નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને રહીશો વિરોધ કરી રહ્યા છે. આજે પ્રિયા લક્ષ્મી મિલ પાસેની સોસાયટીના રહીશોનો મોરચો એમજીવીસીએલ ઓફિસ ખાતે પહોંચ્યો હતો અને ઉગ્ર વિરોધ કર્યો હતો. જોકે એમજીવીસીએલ દ્વારા અગાઉ નવા સ્માર્ટ મીટર લગાવવાના બંધ કર્યા હોવાની જાહેરાત કરી છે. વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો છે. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે 2 મહિનાનું બિલ ઓછું આવતું હતું અને સીધું જ બિલમાં 1500 થી 2000 રૂપિયા વધારે ભરવા પડે છે. ત્યારે મધ્યમ વર્ગને તો પોસાય તેમ નથી, જેને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે પ્રિયા લક્ષ્મી મિલ પાસે આવેલ એલકે નગરના રહીશોનો મોરચો આજે અલકાપુરી ખાતે એમજીવીસીએલ ઓફિસ ખાતે પહોંચ્યો હતો. રહીશોએ એમજીવીસીએલ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને અધિકારીઓને આવેદનપત્ર આપી જૂના મીટરો પાછા લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ જૂના મીટરો પાછા લગાવવામાં નહીં આવે તો જાતે સ્માર્ટ મીટરો કાઢી દેવાની ચીમકી ઉચ્ચારી છે. અમે આવ્યા છે એલકે નગર, રેલનગર, અલકાનગર, ડૉક્ટર જગન્નાથ સુરભી ફ્લેટ વગેરે વિસ્તારમાંથી અલગ અલગ વિસ્તારમાંથી બધા અહીંયા 100 થી 150ની સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે. અલકાપુરી ઝોન શાખામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ. અમારી રજૂઆત એ છે કે અત્યારે સ્માર્ટ મીટર જે લગાવ્યા છે અને એ પહેલાં જૂના બિલ કરતાં બિલ બી એનું વધારે આવે છે અને એ એડવાન્સમાં રિચાર્જ કરાવવું પડે છે. હવે આ સ્લમ વિસ્તારના લોકો છે ત્યાં પોસાય એવું નથી. એટલે અમારી માંગણી છે કે નવા મીટરથી કાઢી નાખવામાં આવે અને જૂના મીટર પૂર્ણ પાછા લગાવવામાં આવે. અમારી ખાસ આ માંગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરોને લઈને ઉઠેલી વ્યાપક ફરિયાદોને લઈ એમજીવીસીએલ દ્વારા તાત્કાલિક નવા સ્માર્ટ મીટરો નાખવાની કામગીરી અગાઉ જ અટકાવી દેવામાં આવી છે અને સ્માર્ટ મીટરો લાગ્યા છે ત્યાં ગ્રાહકોની હવે પૂછપરછ કરશે. ગ્રાહકોને જે સમસ્યા હશે તેના નિરાકરણ બાદ જ હવે નવા સ્માર્ટ મીટર નાખવાની એમજીવીસીએલ દ્વારા જાહેરાત કરાઈ છે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.